अन्य समाचारों पर नजर કરીશું। સુરતથી સમાચાર। સુરતની સુરભી ડેરીનું પનીર અખાદ્ય હોવાનો ખુલાસો થયો છે। સુરતીઓના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાનો પર્દાફાશ થયો છે। સુરતથી આ સમાચાર। ફરી એકવાર આરોગ્ય સાથે ચેડા થતા હોવાનું સામે આવ્યું છે। દૂધના બદલે સ્ટાર્ચ અને વેજીટેબલ ફેટની ભેળસેળ હોવાનું ખુલ્યું છે। 750 કિલોથી વધુ શંકાસ્પદ પનીરનો જથ્થો સીઝ કરવામાં આવ્યો। રિપોર્ટમાં ફેટનું પ્રમાણ 50%ની જગ્યાએ 35% સામે આવ્યું છે અને સુરભી ડેરીના પનીરમાં જોવા મળી બીટા સિસ્ટેરોલની હાજરી અને વેજીટેબલ ફેટની ભેળસેળ બતાવે છે આ તત્વ। વધુ વિગતો સાથે સંવાદદાતા ધ્રુવ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ધ્રુવ, લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા સમાચાર સામે આવી રહ્યા છે। સુરતીઓના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાનો પર્દાફાશ થયો છે। વધુ એક અખાદ્ય પદાર્થ મળી આવ્યું છે પનીરમાં। શું વધુ વિગતો? બિલકુલ, સુરતમાં જે રીતે એસઓજી અને ફૂડ વિભાગની ટીમે સુરભી ડેરીના ગોડાઉન પર ને જ્યાં પનીર બની રહ્યું છે ત્યાં રેડ કરી હતી। ત્યારબાદ જે ફૂડ વિભાગની ટીમ છે સુરત મહાનગરપાલિકાની, તેમણે સુરભી ડેરીના જેટલા પણ દુકાનો આવી છે, લેઆઉટ આવ્યા છે, ત્યાં જઈને પનીરના સેમ્પલો લીધા હતા। જે સેમ્પલનો રિપોર્ટ આવ્યો છે, જે સેમ્પલના રિપોર્ટમાં પનીર સબ સ્ટાન્ડર્ડ હોવાનું જાહેર થયું છે। આ રિપોર્ટમાં ફેટનું પ્રમાણ 50% હોવું જોઈએ, જેની જગ્યાએ 35% જ સામે આવ્યું છે। તો બીજી તરફ દૂધના બદલે સ્ટાર્ચ અને વેજીટેબલ ફેટની ભેળસેળ કરાઈ હોવાનું પણ સામે આવ્યું છે। આમ કહી શકાય કે જે રીતે આ આખું જે પનીર હતું તે જે અખાદ્ય હોવાનું સામે આવ્યું છે। પનીરના રિપોર્ટમાં બીટા સિટોરસ જેની જે હાજરી ન હોવી જોઈએ તેની હાજરી પણ એબસન્ટ જોવા મળી છે, કે જે હાજરી પણ ન હતી અને આમ આ તત્વ વેજીટેબલ ફેટની ભેળસેળ સાથે બનાવવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે। જી ધ્રુવ, આભાર સમગ્ર માહિતી બદલ।